કેમ છો બધા? તો આજે આપણે માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ દાણેદાર આપણે ગાજરનો હલવો બનાવવાના છીએ. તો એના માટે મેં લાલ ગાજર લીધા હતા અને 1.5 કિલો જેવા ગાજર હતા, જેને મેં ખમણી લીધા છે અને કાંઈ પણ બીજી પ્રોસેસ નથી કરી. હવે જનરલી ઘણા બધા એવું કરતા હોય છે કે આ ગાજરનો રસ કાઢી નાખી અને પછી તમે એનો ગાજરનો હલવો બને, એવું ન કરતા. ઘણા શોર્ટકટ કરતા હોય છે, કુકરમાં બધું બાફીને એકદમ નાખીને બધી વસ્તુ હલા, એ પણ નહીં. એકદમ આજે એકદમ તમને બહાર તમે જ્યારે કોઈ લગ્ન સિઝનમાં ખાઓ યા તમે બહાર કોઈ એવું ઘણી વખત આપણે કેટરસમાં પણ મળે છે, એવી રીતે જો દાણેદાર ગાજરનો હલવો બનાવો ને તો આ એકદમ પરફેક્ટ છે. એના માટે શું કરવાનું કે આપણે એક પેનમાં પહેલાં ઘી લઈ લેશું. જો પહેલાં આપણે ઘી લઈ લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. ઘી તમારે ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો. મેં અત્યારે 1.5 જેટલું ઠીનું ઘી લીધું છે. જો આપણે ઘી ગરમ થાય ને એટલે આપણે આ ગાજર નાખી દેવાના છે અંદર. અને આ ગાજર છે ને લાલ હોય ને એટલે તમારે મીઠાશનું પ્રમાણ આમાં વધારે હોય, એટલે તમારે જો તમે એનો રસ કાઢી નાખો ને એટલે તમારે શુગરનું પ્રમાણ પણ ખૂબ વધારે લેવું પડે. એટલે તમારે બને ત્યાં સુધી એવું ન કરવું, કારણ કે એ રીત જ ખોટી છે. તમે એનો રસ કાઢી નાખો એટલે ખાલી ફાઈબર જ એનું જે મીઠાશ હોય ને ટોટલી નીકળી જાય. તો સરસ આપણે પહેલાં ઘીમાં એને સોતળવાનું છે. જો સરસ આપણે સોતળશું, એટલે સોતળીએ ને એટલે એની થોડુંક જે ગાજર પાકવા જોઈએ ને એ થોડાક પાકવા માંડે. એટલે પહેલાં આપણે આવી રીતે બધી બાજુથી સરસ ઘીમાં એને સોતળશું. જો આપણે ગાજરને સરસ શેકીને એટલે ગાજર છે ને એમાં એક તો ઘીનું સરસ કોટિંગ આવી જાય અને બીજું કે એ થોડાક કૂક થઈ જાય. હવે ગાજર પણ ઘણા પ્રકારના આવે છે. અત્યારે મેં લાલ ગાજર લીધા છે, પછી એક દેશી ગાજર આવે છે, બીજા ઓરેન્જ કલરના ગાજર આવે છે અને ઘણી ખરી જગ્યાએ બ્લેક કલરના પણ ગાજર મળે છે. પણ આપણે જે લાલ ગાજર ને લાંબા એકદમ ગાજર આવે ને એ જ ગાજર હલવા માટે યુઝ કરવામાં આવે છે. અને બહાર કંદોઈની યા પછી તમે કેટરસમાં યા તમારા લગ્ન પ્રસંગમાં આ જ ગાજરનો ઉપયોગ કરવામાં આવે છે. અને આજે આપણે માવા વગર બનાવશું એટલે થોડુંક હેલ્ધી પણ રહેશે. તમે થોડા ગિલ્ટ ફ્રી ખાઈ શકો. ઘણી વખત માવાના હિસાબે આપણે થોડુંક ઓછું, આપણને એમ થાય કે ચરબીનું પ્રમાણ થોડુંક વધી જાય. એટલે તમારે જો પ્યોર તમે દાણેદાર એ પાછો ખરવો છે અને પ્લસ આપણે માવું પણ નથી નાખો. જો થોડુંક શેકાઈ જાય ને એટલે હવે એની અંદર દૂધ નાખવાનું છે. એટલે દૂધ આપણે એકદમ ગાજર ડૂબે ને થોડુંક ત્યાં સુધી નાખવાનું છે. એટલે 1.5 મારે હતું આપણે કિલો ગાજર, લગભગ 0.5 લીટરથી જેટલું આપણે ઓછામાં ઓછું દૂધ, યા તમારે જો આટલું ડૂબે ને એટલું દૂધ લેવાનું છે. અને થોડીક એની સાથે જે દૂધની મલાઈ હોય ને એ આપણે થોડુંક નાખશું, કારણ કે દૂધની મલાઈ નાખો ને એટલે એની અંદર દાણાદાર એકદમ માવા જેવી અસર તમને. થોડીક આપણે મલાઈ પણ નાખશું, એટલે મલાઈ નાખવાથી એકદમ દાણાદાર થશે અને તમારી માવાની ગરજ પણ સારશે. અને હવે આને આવી રીતે જ્યાં સુધી દૂધ ન બળે ને ત્યાં સુધી એને કૂક કરવાનું છે. અને બિલકુલ હજી કાંઈ બીજી પ્રોસેસ નથી કરવાની. વચ્ચે વચ્ચે આવી રીતે હલાવવાનું છે, પણ પ્રોસેસ બીજી કાંઈ નથી કરવાની. દૂધ બળી જવું છે કમ્પ્લીટલી. જો આપણે છે ને દૂધ બળે ને ત્યાં સુધી આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું, ઊંચું નીચું કરતું રહેવાનું. જેના હિસાબે શું થાય કે ઇવનલી કૂકડ થાય અને આ ગાજર ટોટલી પાકી જાય. કારણ કે ગાજરને પકાવવું જરૂરી છે. આપણને એમ થાય કે ગાજર ખમણેલા છે તો પાકતા શું વાર લાગે, પણ આનો જે ટેસ્ટ આવે ને ગાજરના હલવાનો, એ ગાજર પ્રોપર કૂકડ હોય ને તો જ સરસ આવે. અને દૂધ એની અંદર ભળે ને એટલે આ દૂધ બળતા એક માવાની તમારી ગરજ સારશે. હવે તમને ખ્યાલ હોય ને કે માવો દૂધમાંથી જ બને છે, એટલે તમારે માવા વગર જ્યારે બનાવવું હોય ને તો આવી રીતે બનાવો ને એટલે તમને બિલકુલ તમને ફીલ નહીં થાય. કોઈને ખવડાવશો ને તો તમને આઈડિયા નહીં આવે કે આમાં માવો નથી નાખેલો. અને પ્લસ ગિલ્ટ ફ્રી ખાઈ શકો. હવે આને દૂધને જ્યાં સુધી ટોટલી ન બળે અને આવી રીતે વચ્ચે વચ્ચે આમ ઉલટ પુલટ કરવાનું, જેથી છે ને બધી જગ્યાએ સરસ ગાજર કૂકડ થાય. ફ્રેન્ડ્સ, જો બધું દૂધ
આપણું બળી ગયું છે. દૂધ બળે ને ત્યાં સુધી પ્રોપર કૂક થઈ જાય, એટલે પછી તમે એમાં શુગર કે કોઈ પણ વસ્તુ નાખો ને તો એ પછી કૂકડ ન થાય, ખાલી ઉપર એક લેયર જ આપે, તમારું શુગર કોટિંગ જેવું જ આપે. એટલે દૂધ સાથે એક તો પ્રોપર કૂક થાય, અને જો માવા જેવું એકદમ દાણેદાર અત્યારથી જ ખાવા માંડ્યું છે. હવે જો બે વસ્તુ થાય, હવે જો આમાં શુગર ફ્રી બનાવવું હોય ને તો તમે શુગર ફ્રી પાવડર આવે એ પણ નાખી શકો, જો ડાયાબિટીસ તમે હોય અને તમારે શુગર ફ્રી બનાવવું હોય તો. બરાબર છે. એટલે હવે આપણે ખાંડ નાખશું, તો ખાંડ 1 કપ જેટલી નાખું છું, કારણ કે મારું ક્વોન્ટિટી ઘણી વધારે છે એ પ્રમાણે. એટલે ઓલમોસ્ટ લગભગ 250 ગ્રામ જેટલી હશે, એનાથી થોડુંક હજી વધારે નાખવું હોય તો નાખી શકો. પણ હું મીડિયમ બહુ જ ગળાશવાળું બનાવું છું. જનરલી બહુ તમે એકદમ ગળ્યું ખાઓ ને, બહુ જ એકદમ શુગરવાળું, મીડિયમ ગળ્યું ખાઓ ને તો તમને એની ખાવાની મજા આવે. પણ જો તમે બહુ ગળ્યું ખાઓ ને તો તમારું મોઢું પણ ભાંગી જાય, અને જે સ્વીટનો ટેસ્ટ હોય ને એ પણ પ્રોપર ન આવે. એટલે હવે જેવું ખાંડ ઓગળશે ને એટલે પાછું સેજ લિક્વિડ થઈ જશે, અને પછી એ ખાંડને પણ આપણે પ્રોપર કૂક કરશું. જો આપણે સરસ સુગર ખાંડની ચાસણી પર સરસ ડાયલ્યુટ થઈ ગઈ છે, અને જુઓ કલર જુઓ, તમને કલર હું બતાવું કેવો સરસ કલર આવી ગયો છે. અને આવી રીતે પ્રોપર અંદર એબ્ઝોર્બ થઈ જવું જોઈએ ખાંડની ચાસણી. જો જરા પડીએ ને તો પણ તમારી ગાજરનો હલવો સમટાઈમ્સ બગડી જાય. હવે એની અંદર એલચીનો પાવડર એ નાખી અને હલાવી લેશું. અને આ જો તમારે મેં જેમ વધારે ક્વોન્ટિટીમાં બનાવેલું છે તો હું આવી રીતે વધારે જ ક્વોન્ટિટીમાં બનાવું. જો તમને એવું લાગે કે તમારો બાર બગડી જાય છે, બગડશે નહીં, ઠંડીમાં ઓમ બગડે નહીં, અને આવી રીતે પ્રોપર કૂકડ હોય ને, જેમાં જો આવી રીતે દૂધ અને ખાંડનું પ્રમાણ બધું અંદર એબ્ઝોર્બ થઈ ગયું હોય તો ન બગડે. છતાં પણ તમને એવું લાગતું હોય ને તો ઠંડુ થઈ ગયા પછી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝમાં રાખી દેવાનું, અને જ્યારે તમારે ખાવું હોય ને એના 1 કલાક પહેલાં કાઢી લેવાનું, એટલે નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય. બરાબર છે. અને ઉપરથી તમારે જે મારે અત્યારે કાજુ અને બદામ આવી રીતે મેં ઝીણા સુધારેલા છે એ આપણે નાખી દઈએ. જેટલું આમાં તમને ભાવતું હોય, બીજા પિસ્તા જે પણ તમને ડ્રાયફ્રૂટ્સ ભાવતા હોય એ તમે આવી રીતે નાખી શકો. અને હવે આપણે સર્વ કરી લઈએ આપણો ગાજરનો હલવો. અને આમ જુઓ કેટલો સરસ, અને કોઈ પણ જાતના કલર વગર એકદમ દાણેદાર, એકદમ સરસ ગાજરનો હલવો આપણો રેડી થઈ ગયા છે. માવા વગરનો ગાજરનો હલવો. ફ્રેન્ડ્સ, એક વખત તમે આવી રીતે બનાવશો ને એટલે તમને મજા આવી જશે, અને પ્રોપર રીત છે, અને ઘરનાને બધાને એકદમ ભાવશે એવો ગાજરનો હલવો એક વખત ચોક્કસ બનાવજો આવી રીતે. અને ગમ્યું હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે બેલ આઇકન દબાવી દેજો, અને ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે બધા વિડીયો તુરંત જોઈ શકો. આવજો.